નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી જઈશું ચા પાણી પીવા. તો જો આપણે ચા પાણી રેડી જ છે. હાલો આપણે પી લઈ ગરમા ગરમ ચા પાણી. તો આપણો ચામાં આવી ગયો અને આપણો કપ ભરાઈ ગયો છે. બાજે શી કૃષ્ણ શું બનાવો? રોટલો રોટલીનો લોટ બાંધે છે. સ્નેહભાઈ સુતા છે. સ્નેહભાઈને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે. જય માતાજી. ચાલો જો આપણો ચા આપણે પી લઈ ગરમા ગરમ. સવારનું મસ્ત મજાનું વાતાવરણ. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ ને આપણે છે ને કોઈ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયું ફટાફટ. તો દાદા બેઠા છે દુકાનમાં અને બાબુલાલ બાકી ખાઈ લીધી લાગે છે. હા જો અરે ખાઈ ગયો મરનું મલકા આવે તરત તો ફાકી ખાઈ લઈએ તો નહીં ઠીક હવે હા મોડ થઈ ગયો હે મળે. ચાલો આપણે છે ને નાઈ ધોઈને ફટાફટ કમ્પ્લીટ થઈ ગઈ. મિત્રો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આવી ગયા છીએ ભગવાનના દર્શન કરવા. જય માતાજી. જો બાગર બિલ્લો ઉઠો હે. બાગર બિલ્લા હાલો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાવ. આવું હોય ને તારે મારા ઘરનું અંબાડી આવું હોય ને તારે. હા તૈયાર થઈ જાવ નાઈ ધોઈને. હા ચોપડા જો એને અંબાડી છે લેવાના હે. આવવાનું હોય તારે હાલો નાઈ ધોઈને તૈયાર થઈ જાવ ફટાફટ. આવા ગુણા કરી દે. એટલે ગરમી ના થાય. અરે મિલિટમાં હરખો નાઈ લેજો. હાલ જા. હા આપણે બેન લખાવીને આવ્યા. ચાલો મિત્રો આપણે છે ને જ્યાં ભગવાનને બનાવી લઈ. જય માતાજી. તો મિત્રો આજે છે ને આપણે છે ને હેરાન થઈ ગયા. બા 2 દિવસથી છે ને હેરાન થઈ ગયા છે. બા છે ને બાને છે ને કપડાં ધોવાતા નથી ને મશીન છે ને આ ખરાબ થઈ ગયું હમણાં. અને કારીગર તો બોલાવ્યા છે, 2 બોલાવ્યા છે પણ 2માંથી એકય આવતા નથી. આમાંય કંપનીમાં લખાવી છે એમાંથી કાંઈ જવાબ નથી આવતો ને આમાંય કોઈ ઓલો નવરો નથી થતો ને. આ જો આ મશીન પછી આ જૂનું હતું ને એ આજ ચાલુ કર્યું છે. તો જો આ જૂનું મશીનમાં હાલે છે. ધબધબાટી બોલાવે છે કને કાંઈ નથી. મશીન ખરાબ થઈ ગયું એમ. હા હા એ બંધ કરી દે. તો આ મશીન ચાલુ કર્યું છે ને બાને છે ને કપડાં ધોઈને એટલે હવે હાથ કાંઈ ખંભેથી દુખે છે. તો કાલ એકવાર એક દી ધોયા હતા ને એમાં તો આવ ઓલે દી ધોયા હતા. કાલ નથી ધોયા ને. હા ધોયા હતા કાલે. તો છે ને હાથ દુખે પછી આમ આવતું એનાથી આગું જ રહેવાય. એને અડવાનું જ નહીં તારે. તું મને લેસન કરવા હે એ કઈને અડે તારે શું કરવું? મને લેસન કરવા. આ એક ઉથમો માણસ બહુ અને નાખ્યો એમ મી કરે. હા અહીં આવ્યો ને ઉપર મૂકીને 10 વાર મને હવે લખવાના. આ તો મને ફટાફટ લખો.
ફટાફટ મન કરવા તો હવે આજ તો મશીન ચાલુ કરી દીધું છે બાને, એટલે હવે કાંઈ વાંધો નથી. પણ એને કારીગર બેમાંથી કંઈ આવતા નથી, તો કારીગર આવી જાય ને એ નવરો નથી થતો. સાંજે આવે આવે પણ ભૂલી જતો હોય કે નવરો ના હોય, ખબર નહીં. એક દી આવ્યો તેથી કહેતો હતો કે સાધન નથી. સાધન નતા એક દી આવ્યો હતો પાછો કહ્યું તો આવું બધું હોય ને, અહીંયા મશીન ના હાલતું હોય ને તો તકલીફ પડતી હોય મિત્રો. તો મશીન બાને હાથ હવે દુખે ને એ ઓલી જૂની થઈ ને ઓલી. હા હા એ મને ખબર છે. હા હવે બાને છે ને અહીંયા હાથ દુખે ખંભેથી, એવું થાય ને. કાંઈ નહીં, આ જૂનું હતું તો રાખ્યું તો કામ આવ્યું કા. તો હવે એમાં કપડાં ધોવાય છે, તો જૂનું હતું આજવેલું રાખ્યું પડ્યું હતું તો કામ આવ્યું. હે મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે આવી ગયા છે જમવાને. જમવામાં આજે બનાવ્યું છે માજીએ, તો બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક છે, મરચાં છે વઘાર્યા અને છાશ છે. સ્નેહભાઈ તો જમીને વયા ગયા નીચે, દાદાને બે. પણ અત્યારે તો પવન આવે છે મસ્તીનો. આજ થોડીક લૂ ઓછી છે કે નહીં મને? આજ થોડીક લૂ ઓછી છે, પવન છે ને વાંધો નથી. ઠંડો પવન છે, બહુ ગરમ નથી. લૂ નથી એટલે પવન બહુ ગરમ ના લાગે. તો હાલો આપણે કરી લઈએ બપોરા. રોટલો છે, રોટલી છે, આપણા માટે રોટલો છે, રોટલી છે અને શાક છે બટેકાનું રીંગણાનું. ચાલો આપણે ફટાફટ જમી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા અને હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો જો બાય તમે પી લીધો ચા? તો બા તમે ચા પી લીધો? તો બાય ચા પી લીધો જો બાય. હવે આપણે પી લઈએ ચા પાણી. તો હાલો હવે વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છે જમવાને. જમવામાં જે છે ને બનાવ્યું છે બાજરાનો રોટલો છે, ગુવારનું શાક છે. તો જે આવી ગયા છે બાજરાનો રોટલો, ગુવારનું શાક, છાશ અને સવારે કોબીનું, બપોરે રીંગણાનું. તો હા સ્નેહભાઈને જમવાનું બાકી છે ને દાદા જમીને વયા ગયા છે દુકાનમાં. નિરાતે આવવા દેજો, ગાના કરી દે જો. તો કંઈક ને કંઈક તો કરો જ. તને તો ખાવાનું જ મન નથી. નહીં ખાઈ તો પપ્પો તો આખો દી જો આ હે તો જો બિસ્કિટ મૂકી પછી આવવા દેજો મીઠું એ દો બા તો કરે છે ડાયરેક્ટ ચોરલ રોટલો મૂસી. સ્નેહભાઈને રોટલાનું ચોરલ ખાવું છે મૂસીને. ગુવારનું શાક છે રસાવાળું અસર લાગે, રોટલો મૂસીને ખાવાની મજા આવે. ચાલો આપણે ખાઈ લઈ, એક રોટલો મૂસીને ખાઈ જાય. એટલે હા તમે આમ ઘણી વાર એવું હોય ને શાક એવું હોય તો ચોરલ ખાવ તો વધારે ખવાઈ જાય. બોરીને ખાઈશું રોટલો એના કરતાં. ચાલો આપણે જમી લઈ.